આજે આપણે સંસ્કૃત સોપાનમ વિશે થોડી માહિતી મેળવીશું, જેમ કે મારી શાળા, મારો પરિચય, મારી સખીનો પરિચય અને મારું ગામ. મારું નામ વનિતા છે. મમ નામ અંજના અસ્તિ. મારા પિતાનું નામ દેવભાઈ છે. મમ પિતુનું નામ ભરતભાઈ અસ્તિ. મારા પિતા ખેડૂત છે. મમ પિતુઃ કૃષકઃ અસ્તિ. મારી માતાનું નામ શુભનાબેન છે. મમ માતુઃ નામ ધર્મિષ્ઠાબેન અસ્તિ. મારી માતા ગૃહિણી છે. મમ માતુઃ ગૃહિણી અસ્તિ. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અહમ અષ્ટકક્ષાયાં પઠામિ. મને સંસ્કૃત ગમે છે. મह्यं સંસ્કૃતમ રોચતે. હું સવારે 6 વાગે જાગું છું. અહમ પ્રાતઃ ષષ્ઠવાદનમ ઉત્તિષ્ઠામિ. મારી સખીનો પરિચય. મમ સખી. આ મારી સખી છે. એષા મમ સખી અસ્તિ. તેનું નામ પૂજા છે. તસ્યા નામ મેસી અસ્તિ. તેના પિતા ડોક્ટર છે. તસ્યાઃ પિતુઃ વૈદઃ અસ્તિ. તેની માતા શિક્ષિકા છે. તસ્યાઃ માતુઃ શિક્ષિકા અસ્તિ. મારી શાળા. મમ શાલા. મારી શાળાનું નામ શ્રી ભલવાના પ્રાથમિક શાળા છે. મમ શાલાયાઃ નામ શ્રી ભુવના પ્રાથમિક શાળા. મારી શાળા સુંદર છે. મમ શાલા સુંદરી અસ્તિ. મારી શાળા સ્વચ્છ છે. મમ શાલા સ્વચ્છમ અસ્તિ. મારી શાળા વિશાળ છે. મમ શાલા વિશાલમ અસ્તિ. મારી શાળામાં રમતગમતનું મેદાન છે. મમ શાલાયાઃ ક્રીડાંગણમ અસ્તિ. મારી શાળામાં પુસ્તકાલય છે. મમ શાલાયાઃ પુસ્તકાલયમ અસ્તિ. મારી શાળામાં કમ્પ્યુટર છે. મમ શાલાયાઃ સડગણકમ કક્ષઃ અસ્તિ. મારી શાળા સ્વચ્છ શાળા છે. મમ શાલાયાઃ સ્વચ્છમ અસ્તિ. મારી શાળામાં પ્રાર્થના ખંડ છે. મમ શાલાયાઃ પ્રાર્થના ખંડમ અસ્તિ. મારી શાળામાં દરરોજ પ્રાર્થના થાય છે. મમ શાલાયાઃ નિત્યમ પ્રાર્થના ભવતિ. મારું ગામ. મમ ગ્રામ. મારા ગામનું નામ ભલવાડા છે. મમ ગ્રામસ્ય નામ ભલવાના અસ્તિ. મારું ગામ સુંદર છે. મમ ગામ સુંદરી અસ્તિ. મારા ગામમાં સુંદર શાળા છે. મમ શાલાયાઃ સુંદરમ વિદ્યાલયઃ અસ્તિ. મારા ગામમાં શિવાલય આવેલું છે. મમ ગ્રામઃ શિવાલયઃ અસ્તિ. મારું ગામ સ્વચ્છ ગામ છે. મમ ગ્રામ સ્વચ્છમ ગ્રામ અસ્તિ.